So hello everyone, my name is Jashan Shah. So मैं एंजल में 24 મે 2025 મેં જોઈન કર્યું હતું, અહીંયા એડમિશન લીધું હતું. તો મારે 20 મે 2025 મારે યુએસ વિઝા રિફ્યુઝ થયા હતા. તો હું એ વખતે બહુ કન્ફ્યુઝ હતો કે હવે શું કરું, કારણ કે મને ત્યાંની યુનિવર્સિટીનો ઓફર આવી ગયો હતો, પેન સ્ટેટ યુનિવર્સિટી પાર્ક યુએસમાં, પણ પછી રિફ્યુઝ થયા અને સ્લોટ નહોતા ખુલતા. તો પછી મેં ડિસાઇડ કર્યું કે મારે કંઈક બીજી કન્ટ્રીમાં હવે અપ્લાય કરો, યુકે, આયર્લેન્ડ કે એવામાં. તો પછી મમ્મીની એક ફ્રેન્ડ છે જે પાર્થેશ ઠક્કરને ઓળખે છે, તો એમના રેફરન્સથી અમે અહીંયા ડિસ્કસ કર્યું ને બધું સોલ્વ કર્યું કે શું કરવું જોઈએ. તો એન્જલના સ્ટાફે બહુ જ સપોર્ટ કર્યો મને કે શું કરવું જોઈએ, આગળ કઈ રીતે કરવું જોઈએ, શું પ્રોસેસ થશે, યુકે વિઝા કઈ રીતે અપ્લાય કરવાના, કઈ યુનિવર્સિટીમાં જવું. તો એ બધું થઈ ગયું. તો મને રસલ ગ્રુપમાં ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ વગર મને મળી ગયું છે. બેસિકલી મારે 12થમાં સારા પર્સન્ટેજ અને સ્કોર આવ્યા હતા ઇંગ્લિશ, ફિઝિક્સ અને મેથ્સમાં, તો એના હિસાબે મને મળ્યું છે. અને મને રસલ ગ્રુપમાંથી ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન જે રસલ ગ્રુપની છે એમાંથી મને ઓફર પણ આવી ગયો છે. અને મારે 24 જૂન 2025 હું બાયોમેટ્રિક્સ માટે ગયો યુકે વિઝાના. તો પછી મારે 9 to 10 ડેઝમાં મારે યુકેથી અપ્રુવલ આવી ગયું છે કે ગ્રાન્ટેડ વિઝા. તો બસ મારો એક્સપિરિયન્સ બહુ જ જોરદાર રહ્યો છે. અહીંયા સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે, બહુ જ જોરદાર છે, એફિશિયન્ટલી વર્ક કરે છે. બધા અહીંયા બહુ જલ્દી આન્સર આપી દે કે શું કરવું શું નહીં કરવું. તો થેન્ક યુ.